આજના યુગમાં એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર સર્વવ્યાપી થઈ ગયો છે. તમામની નજરમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર સામે આવતો હોય તો એ છે પોલીસનો. પણ પોલીસ જ તોડબાજીના એક્સપર્ટ બની જાય તો શું થાય? મોટાભાગના સરકારી કર્મચારીઓ કદાચ આ જ ભ્રષ્ટાચારની બીમારીથી પીડાઈ રહ્યા છે. ભ્રષ્ટાચારની ઉધઈ એમને ફોલી ખાઈ છે. કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ હવે તો તોડબાજ બની બેઠા છે. તોડબાજ તો છોડો, માફિયાની જેમ વર્તી રહ્યા છે. કદાચ એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય. એક અધિકારી એસીબીના રડારમાં આવ્યા જેમની પાસે આવક કરતા 306 ગણી સંપત્તિ મળી આવી. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. કળિયુગમાં ફિલોસોફી ઘર ઘર સુધી પહોંચી ગઈ છે અને એટલે જ ગુજરાતમાં ચારે તરફ તોડબાજોનું રાજ છે. દ્રશ્યમાં દેખાતી આ 3 તસવીરો તોડબાજોની છે, જેમાં પોલીસ અધિકારી, કોર્પોરેશનનો અધિકારી અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સામેલ છે. જૂનાગઢ પોલીસ કાંડની તપાસ હજી ચાલુ છે ત્યાં એક નવો તોડબાજ એસીબીના ગાળિયામાં ફસાયો. દ્રશ્યમાં દેખાતો આ છે સુનિલ રાણા, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાસ 2 અધિકારી છે અને એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવે છે. આ સુનિલ રાણાને ભ્રષ્ટાચારનો એવો કીડો કરડ્યો કે ના પૂછો વાત. સુનિલ રાણા સાચા ખોટા, સારા નરસા બધાની સમજ ભૂલી બેઠો અને તોડબાજીમાં ઓતપ્રોત થઈ ગયો. પણ કહેવાય છે ને, પાપનો ખડો એક દિવસ તો ફૂટે જ છે અને બસ સુનિલ રાણાનો પણ પાપનો ખડો ફૂટ્યો, જેમાં તેના ભ્રષ્ટાચારનો ખેલ ખુલ્લો પડી ગયો. તોડબાજ અધિકારી સામે એસીબીએ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં આ અધિકારી પાસે આવક કરતા 306 ગણી વધુ સંપત્તિ હોવાનું ખુલ્યું છે. તેઓની મિલકત અને તેઓની જુદી જુદી બેંકોમાં રહેલી એફડી શોધી કાઢવામાં આવેલી, જે કાયદેસરની આવક છે એના પ્રમાણમાં 2,75,18,223 રૂપિયાની વધુ સંપત્તિ વસાવેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલું. 2 ફ્લેટ મકાન બાંધકામના અને જે પરમિશનો આપવાની હોય છે એ પરમિશનોમાં વધારે બાંધકામ કરવા દેવું અને એ રીતે કરી અને એ લોકોએ જે અરજદારો હોય તેઓની પાસેથી નાણાં લઈ અને ભ્રષ્ટાચાર આચરેલાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું. તોડબાજ સુનિલ રાણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો, જ્યાં તે દબાણ હટાવી રૂપિયા પડાવતો, સાથે જ ગેરકાયદેસર બાંધકામ કરનાર સાથે સેટિંગ કરી ભ્રષ્ટાચાર કરતો. શાહપુરના કોર્પોરેટર અકબર ભટ્ટીના મોઢે સાંભળો કે સુનિલ રાણાની તોડબાજીની મોડસ ઓપરેન્ડી કેવી છે. સુનિલ રાણા નહીં પણ સુનિલ રાણા સાથેના જે પ્લસ જેટલા બી એસ્ટેટ અધિકારીઓ એમની આ ટ્રીક જ હોય છે કે એમને પહેલાં નોટિસ આપવાની, પછી બીજી નોટિસ આપવાની, ત્યાં સુધી જો સામે દુકાન મકાન જે બનાવતા હોય કે લીગલ પણ હોય ને તો એમની પાસે બી હોય. તમે 10 બાય 10નું મકાન બનાવવા જાઓ એમાં તમે બીયુ લેવા જાઓ ને એનો સમય અને એનો ખર્ચો તો ઘાટથી ઘણામાં મોંઘી પડી જતી હતી. તો એ લોકો એવી રીતે ડરાવતા હતા કે તમે નહીં આપો, નહીં બનાવો, બરાબર છે, બીયુ ના આપો તો પછી અમે તોડી નાખીએ, યા તો પછી સેટલમેન્ટ કરવું પડે. એટલે સીધું ઓપન ઓફર જ હોય છે એમની કે ભાઈ અમારો માણસ આવશે, એમનો કોઈ માણસ આવે એને ઓફર આપીને જાય કે ભાઈ આટલા આપી દો, સમાધાન થઈ જાય. બસ આવી સવાલ થવો સ્વાભાવિક છે કે સુનિલ રાણા તો એકમાત્ર છે જે એસીબીના સકંજામાં ફસાયો. આવા તો કંઈ કેટલાય અધિકારીઓ કર્મચારીઓ હશે ને. અને ભ્રષ્ટાચારના આ જ મુદ્દે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે એસીબીએ જેમને પકડ્યા છે એ તો નાની માછલીઓ છે, મોટા મગરમચ્છ તો હજી બાકી છે. આ તોડબાજીમાં અધિકારીઓની ભાગબટાઈ મોટી હોવાના તેમણે આરોપ લગાવ્યા છે. દ્વારા એસીબી દ્વારા જેને પકડવામાં આવ્યા અને જેના પર કેસ કરવામાં આવ્યો છે, આ એક અધિકારી, આ તો નાની માછલી છે. રાજ્ય સરકારના અંદર મેં વિધાનસભામાં રજૂઆત કરી હતી અને વિધાનસભા પાસેથી મેં જે મારા પાસે માહિતી છે એ પ્રમાણેની હું આપને વાત કરું કે 50થી વધારે આઈએસ, આઈપીએસ અને જીએસ અધિકારીઓ છે જેમના પર સરકાર, જેના પર તપાસ થવી જોઈએ તેવી સરકાર પાસેથી એ લોકોએ માંગ્યો છે સમય કે એના પર તપાસ થવી જોઈએ, પરંતુ સરકાર તરફથી એમને અત્યાર સુધી એને આના પર તપાસ થાય તેવી કોઈ પણ પરમિશન નથી આપતા. આરટીઆઈ કરવાવાળા એનજીઓ અને આ અધિકારીઓ આ બિલકુલ એમની સિન્ડિકેટ હોય છે. આ સિન્ડિકેટના આધારે આ લોકો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે, પરંતુ જ્યાં સુધી તમે મોટા મગરમચ્છને નહીં પકડો ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર ઓછો થવાનો નથી. જ્યાં તોડકાંડની વાત થતી હોય ત્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની વાત ન આવે એ કેવી રીતે બને? આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે માફિયા બની અને તોડબાજી કરતા મહેન્દ્ર પટેલની વધુ એક કરતૂત સામે આવી છે. મહેન્દ્ર પટેલે સુરત બાદ ભાવનગરથી પણ 25 લાખનો તોડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.
એ વ્યક્તિના પ્રૂફ છે, એ વ્યક્તિએ શું શું અમને કર્યું, જે સંસ્થાને એને આવી રીતના કરીને મંજૂરી અપાવી તેના ડોક્યુમેન્ટ્સ અમને બતાવ્યા હતા, એના પર થોડા ઘણા પ્રૂફ મારી પાસે છે. પણ એ સમયાંતરે જ્યારે જરૂર પડે ત્યારે હું પાછા રિલીઝ કરતો રહીશ, જેથી કરીને લોકોને ખબર પડે કે શિક્ષણનું મોટામાં મોટું કલંક આ વ્યક્તિ પોતે છે અને એની સાથે ઘણા બધા એજન્ટો પણ છે. એક પછી એક એવા તોડબાજો સામે આવી રહ્યા છે જેને જોતા લાગે છે કે ગુજરાત તોડબાજોનો અડ્ડો બની ગયું છે. પોલીસ અધિકારી હોય કે મહાનગરપાલિકાનો અધિકારી કે પછી આરટીઆઈ એક્ટિવિસ્ટ, બધાને મફતના રૂપિયા જોઈએ છે, મફતની મલાઈ ખાવી છે. અને આ બધા જ તોડબાજો સિસ્ટમમાં સડા સમાન છે, જે સિસ્ટમને ફોલી ખાય છે. તમારે આમની પાસેથી કામ કરાવવું હોય તો પૈસા ખવડાવવા જ પડે છે. પૈસા વગર એમનો હાથ હલતો નથી, કારણ કે એમના માટે તો એક જ મંત્ર છે, પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અણઘડ પથ્થર જેવા માનવને શ્રેષ્ઠતમ ચારિત્ર મૂર્તિમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા એટલે શિક્ષણ, અને આ પરિવર્તનની જવાબદારી હોય છે એક શિક્ષકના શિરે. પણ આજે કેટલાક શિક્ષકો આખી શિક્ષણ વ્યવસ્થાની ઘોર ખોદવા બેઠા છે, જે બાળકોને અંધકારમાં ધકેલી રહ્યા છે. નશામાં ઝૂમતા એમના પગ, મોઢામાંથી આવતી દારૂની ગંધ અને વર્ગખંડમાં ટેબલ પર પગ મૂકીને સૂતા દારૂડિયા શિક્ષક ગુરુના પદની ગરિમા લજવી રહ્યા છે. અને બીજી બાજુ શિક્ષણ વિભાગ મૌન તોડવા માટે તૈયાર નથી, અને પ્રવાસી શિક્ષકોની સમસ્યા તો પોતાની જગ્યાએ ઊભી જ છે. આ તસવીરમાં દેખાતો વ્યક્તિ છે શિક્ષક. કહેવાય છે ને, શરમને કાનો માત્ર નથી હોતા. બસ એવી જ રીતે આ બેશરમ શિક્ષક પોતાની મસ્તીમાં મસ્ત છે. સાહેબ દારૂ ઢીંચીને આવ્યા છે અને ફૂલ નશામાં શાળામાં આવી વર્ગખંડમાં ટેબલ પર પગ મૂકી નિરાંતે નશાની નિંદર માણી રહ્યા છે. આ બન્યું છે તાપી જિલ્લાના સુંદરપુર ગામમાં, જ્યાં દારૂડિયો શિક્ષક બાળકોના ભવિષ્યને બરબાદ કરી રહ્યો છે. દારૂડિયા શિક્ષકની કરતૂત એટલેથી જ નથી અટકતી. શિક્ષક પર બાળકોને દારૂ લેવા મોકલવાનો પણ આરોપ લાગ્યો છે. શાળામાં ભણતા નાના બાળકો શિક્ષક માટે દારૂ લેવા જાય, આનાથી ગંભીર તો બીજું શું હોઈ શકે? આ દારૂડિયા શિક્ષકથી કંટાળી સ્થાનિકોએ તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરાઈ છે. પણ ખળભળાટ મચાવનારા આરોપો બાદ પણ શિક્ષણ વિભાગ મૌન છે. લાંછન લગાવતા કિસ્સા પર ડીપીઈઓ જવાબ આપવાના બદલે ભાગી રહ્યા છે. પછી વાત કરીએ. ના, ઇન્ટરવ્યુ કેમ નહીં આપો એમ? હા, અનિકેતભાઈ આવી. મેડમ આ પહેલા આપતા હતા ડીપીઓ ભાઈ. હા ત્યાં આવું. મેડમ, બાઇક તો ઇન્ટરવ્યુ તો આપવો પડશે ને. દારૂડિયા શિક્ષકોએ તો શિક્ષણ વ્યવસ્થાની ઘોર ખોદી જ છે. સાથે જ પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા પણ બાળકોના ભણતર પર ખરાબ અસર કરી રહી છે. પ્રવાસી શિક્ષકોને છૂટા કરાતા તાપીના અંગ્રેજી માધ્યમની શાળામાં માત્ર એક શિક્ષકના ભરોસે બાળકો છે. मैं कહેવા માંગુ છું કે સર, અમારા પોયરાનું ભવિષ્યનો હમણાં સવાલ છે, તો આ લોકોએ ટીચરને છૂટા કરી મૂકેલા છે. તો હવે 2 મહિનામાં એક્ઝામ છે પાછું, તો અમારા પોયરાનું ભવિષ્યનું શું થાય? શું કહેવા માંગશો? અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારી સ્કૂલમાં જે શિક્ષકો હતા, અમને પાછા એ શિક્ષકો જોઈએ છે. શું કહેશો? શું કે હવે છોકરાઓનું ભવિષ્યનું તો બહુ છે ને, બહુ અઘરું થઈ ગયું છે હવે. કારણ કે આ લોકો છે તે બીજા ટીચર મૂકતા નથી, અને જે હતા તેને પણ છૂટા કરી નાખ્યા એ લોકોએ. શું કહેવા માંગશો? પરીક્ષા નજીક આવતી છે, બરાબર. હવે સરકારે તો ટીચરે તો મૂકવું જ જોઈએ. હવે તમને પ્રવાસી શિક્ષક નથી મળતા, બરાબર, ને જે હતા તમે એને કાઢી મૂકતા છે, તો પછી કેવી રીતે અમારા માણસ પરીક્ષા આપીએ? અમારા જે પોયરા લોકો છે તે કેવી રીતે પરીક્ષા આપીએ? ને કોના પાસે આપીએ? અહીંયા તો જે સરકારી સ્કૂલવાળા છે તે કંઈ જવાબદારી લેતા નથી અમારા પોયરા લોકોની. 2 મહિનામાં એક્ઝામ છે, હમણાં તો કોણ હમણાં એમને એડમિશન બીજા સ્કૂલમાં આપશે? અને ગુજરાતી વાળા પ્રિન્સિપાલ તો મારે કોઈ જાતિ નહીં. જ્યારે પણ મિટિંગ આવે છે તો ભાગમ-ભાગ જ કરે છે. કોઈ દિવસે એમને એમ એવું કે અમને કોઈ જાતનો સહકાર આપે, બસ ખાલી એમ જ બોલે અમે તમારી સાથે છીએ, તમારી સાથે. આ વિષય ખૂબ ગંભીર છે, કારણ કે સવાલ બાળકોના ભવિષ્યનો છે, સવાલ ગુજરાતના ભવિષ્યનો છે. પણ આ સવાલનો જવાબ આપવાના બદલે સત્તાધીશો ભાગતા નજરે પડે છે. સ્થિતિ ખરેખર ચિંતા ઉપજાવનારી છે કે આવી વ્યવસ્થામાં બાળકોના ભવિષ્યનું શું, ગુજરાતના ભવિષ્યનું શું? લોકમુખે માંગ ઉઠી રહી છે
કે આવા દારૂડિયા શિક્ષકો ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અને પ્રવાસી શિક્ષકોનો મુદ્દો પણ ઉકેલાવો જોઈએ. વાલીઓ બીજું કંઈ જ નથી માંગતા, માંગે છે તો માત્ર એક વસ્તુ, એમના બાળકો માટે ભણતરની યોગ્ય વ્યવસ્થા અને પૂરતા શિક્ષકો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કેન્સરની મહામારી હવે બાળકો ઉપર ત્રાટકી રહી છે. નાના નાના ભૂલકાઓ આ મહામારીનો સીધો શિકાર બની રહ્યા છે અને ડોક્ટરો તેને અટકાવવા માટે સતત લડી રહ્યા છે. પણ આ મહામારી છે કે કાબૂમાં આવી નથી રહી. ત્યારે શું કારણો છે? કેમ વધી રહી છે આ મહામારી અને ભૂલકાઓને કેમ નિશાન બનાવી રહી છે? શું તેનાથી બચવાનો કોઈ રસ્તો છે ખરો? હવે જુઓ. કેન્સરની બીમારી ધીમે ધીમે આઉટ ઓફ કંટ્રોલ જઈ રહી છે. ચિંતાની વાત એ છે કે મોટાઓની સાથે સાથે બાળકો પણ હવે કેન્સરનો શિકાર બની રહ્યા છે. ભોજનની ખોટી આદતો અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે પણ કેન્સર વધી શકે તેમ છે. ભારતમાં દર વર્ષે બાળકોમાં કેન્સરના લગભગ 50,000 નવા કેસ સામે આવી રહ્યા છે અને ગુજરાત પણ હવે તેમાંથી બાકાત નથી રહ્યું. તબીબોના જણાવ્યા અનુસાર અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં દર મહિને 100 કરતાં વધુ નાના બાળકો કેન્સરની બીમારી સાથે આવી રહ્યા છે. આશરે 100ની આજુબાજુ નવા કેસીસ આવે, 100ની આજુબાજુ નવા કેસીસ આવે અને લગભગ 1200થી 1500ની આજુબાજુ જૂના કેસીસ આવે દર મહિને. બાળકોમાં બ્લડ કેન્સર જોવા મળે છે. સારી ટાઈપનું બ્લડ કેન્સર, જેને એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા કહેવાય, એના લગભગ 30-35% જેવા કેસીસ જોવા મળે છે. જન્મજાત બાળકો પણ કેન્સરનો શિકાર બની રહ્યા છે. જે બાળકો હજી જન્મ્યા હોય, હજી હોસ્પિટલના બિછાને હોય, એ બાળકો. આ મહામારીની ભયાનકતા સમજવા કેટલાક આંકડા જાણવા જરૂરી છે. 2018માં 1037 બાળકો સારવાર માટે આવ્યા. 2019માં 933. કોરોનાના કહેરની વચ્ચે 2020માં 668, 2021માં 845, 2022માં 775 અને વર્ષ 2023માં 1201 બાળકો સારવાર માટે આવ્યા હતા. આંકડાઓ પ્રમાણે દર મહિને 100 કરતાં વધુ બાળકો કેન્સરનો શિકાર બને છે, જે રાજ્ય માટે ઘાતક છે. દર વર્ષે કેન્સરનો ભોગ બનેલા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ પણ 5થી 6% જોવા મળે છે. બાળકોમાં અલગ અલગ 8 પ્રકારના કેન્સર જોવા મળે છે, જેમાં બ્લડ કેન્સરના 269 કેસ, હાડકાના કેન્સરના 100 કેસ, બ્રેઇન ટ્યુમરના 47 કેસ, લિમ્ફ નોડના 75 કેસ, આંખના કેન્સરના 30 કેસ, કિડનીના કેન્સરના 29 કેસ અને સ્નાયુઓના કેન્સરના 28 કેસ નોંધાયા છે. બાળકોમાં વધી રહેલા કેન્સરના કેસ માતા પિતા અને તબીબોની ચિંતા વધારી રહ્યા છે અને આ ચિંતા સ્વાભાવિક પણ છે. બાળકોમાં વધતા કેન્સર પાછળના કારણોની હવે વાત કરીએ તો બાળકોમાં વારસાગત રીતે કેન્સર, બ્રેઇન ટ્યુમર આવે છે. પ્રેગ્નન્સી સમયે અમુક પ્રકારના કેન્સર થવાની શક્યતા વધુ રહે છે. સમયસર નિદાન ન થાય તો મુશ્કેલી વધી શકે છે. બાળકોમાં વધી રહેલા કેન્સરને જોતા કેન્સર હોસ્પિટલમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, જે ખૂબ જ ખર્ચાળ હોય છે. જ્યારે કેન્સર એવા સ્ટેજમાં પહોંચી જાય કે જ્યારે પહેલી જે ફર્સ્ટ લાઇન કિમોથેરાપી જેને કહેવાય એ અસર ના કરે અથવા તો અસર કરે અને પછી પાછું ઉથલો મારે, એવા સ્ટેજમાં અને ચોથા સ્ટેજમાં જે કેન્સર પહોંચી ગયું હોય કે જેમાં કિમોથેરાપી અસર ના કરતી હોય, એવામાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. જન્મથી 18 વર્ષની સુધીના ગુજરાતના બાળકો માટે ટોટલી ફ્રી છે. જે આપણા ઇન્સ્ટિટ્યૂટમાં જો કોઈને ખર્ચ કરીને કરવું પડે તો 15 લાખ જેવો ખર્ચો થાય. બાળકોની ભોજનની આદતોમાં ખૂબ મોટા ફેરફાર થઈ રહ્યા છે, જે હેલ્ધી ડાયટ નથી લઈ રહ્યા અને જંક ફૂડ તરફ વધી રહ્યા છે, જેના કારણે શરીરમાં બીમારી થઈ રહી છે. જન્મથી લઈ 14 વર્ષની ઉંમર સુધી બાળકોમાં કેન્સરના કેસ જોવા મળી રહ્યા છે અને ચિંતાની વાત એ છે કે સમય પર તેના લક્ષણોની ઓળખ પણ નથી થઈ રહી, જેના કારણે બીમારી વધી રહી છે અને વધી રહ્યા છે મૃત્યુના આંકડા. નિકુલ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકસભાની ચૂંટણી પહેલા ઇન્ડી ગઠબંધનને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. બિહારમાં સત્તા ગુમાવ્યા બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવાર પર ઈડીની ગાજ વરસી છે, તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલી પણ વધી છે. રવિવારે રાત્રે દિલ્હીથી ગાયબ થયેલા હેમંત સોરેન રાંચીમાંથી નીકળ્યા, પણ મુખ્યમંત્રી હેમંત સોરેન પર કાયદાનો ગાળિયો કસાયો છે અને હવે પરિવારમાંથી જ કોઈને મુખ્યમંત્રી બનાવી દે એવી શક્યતા દેખાઈ રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ઈડીએ ભ્રષ્ટાચારને લઈ નેતાઓની સામે ગાળિયો કસવાનું શરૂ કર્યો છે અને જેમાં હાલ 3 નેતાઓની તપાસ પણ ચાલી રહી છે.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને ત્યારબાદ તેમના પુત્ર પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ઈડીની રડારમાં આવ્યા છે. સૌથી પહેલા વાત બિહારની. 2 દિવસ પહેલા જુદા જુદા ભ્રષ્ટાચારના આરોપો અને બેનામી સંપત્તિ મામલે ઈડીએ લાલુ યાદવની કલાકો સુધીની પૂછપરછ કરી હતી. બસ આજે તેવી જ રીતે તેમના પુત્ર તેજસ્વી યાદવની પૂછપરછ ચાલી રહી છે. તો અનુમાન છે કે લાલુ અને તેજસ્વી બાદ મીસાનો નંબર નીકળી શકે છે, કારણ કે લાલુ પ્રસાદ યાદવના પરિવારની સામે અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે. નોકરી માટે જમીનના કેસમાં લાલુ, રાબડી દેવી, મીસા, તેજસ્વી અને હેમા યાદવની સામે ફરિયાદ છે, જ્યારે RICTCના ભ્રષ્ટાચાર કેસમાં લાલુ, રાબડી, મીસા અને તેજસ્વીની સામે ફરિયાદ છે, જ્યારે ચારા ઘોટાલામાં લાલુની સામે ફરિયાદ છે. તો તપાસનો આવો બીજો ધમધમાટ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની સામે આવી રહ્યો છે. જમીન કૌભાંડમાં ઘેરાયેલા ઝારખંડના CM સોરેન સોમવારથી ગુમ થયા હતા, જે આજે રાંચીથી અચાનક પ્રગટ થયા હતા. ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. સોરેન 2 દિવસ ગુમ રહેતા ભારતીય જનતા યુવા મોરચાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ભાજપ નેતા બાબુલાલ મરાંડીએ તો સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે ગુમ થયેલા સોરેનની માહિતી આપનારને 11,000નું ઇનામ મળશે. તો ઈડીની તપાસમાં દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનથી 36 લાખ રોકડા તેમજ 2 કાર જપ્ત કરવામાં આવી હતી. હેમંત સોરેનની CM હાઉસની ખાતે મળેલી શાસક પક્ષની બેઠકમાં તેમના પત્ની કલ્પના પણ હાજર રહ્યા હતા. સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે કે મુશ્કેલી વધે તો સોરેન રાજ્યની કમાન પત્ની કલ્પનાને સોંપી શકે છે. CM હેમંત સોરેને બાપુ વાટિકામાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને જ્યાં ઝારખંડના મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું હતું કે અમે લોકો એક જૂથ છે. ઝારખંડ મુક્તિ મોરચાના નેતા મનોજ પાંડે કહી રહ્યા છે કે તાનાશાહોની સામે લડવા માટે નક્કર રણનીતિથી અમે આગળ વધી રહ્યા છીએ. देखिए, ये सब कुछ रणनीति है जिसका खुलासा नहीं किया जा सकता. तानाशाहों से लड़ने के लिए एकजुट होकर एक पुख्ता रणनीति के तहत हम लोग आगे बढ़ रहे हैं. इंतजार कीजिए, देखिए FIR दर्ज करा दिया है वहाँ अरगोड़ा थाना में कि राज्य के मुख्यमंत्री लापता हैं और इनाम की भी घोषणा कर रखी है. कभी ब्रजभूषण शरण सिंह पर FIR किया था क्या इन्होंने लापता होने का? और स्वामी चिन्मयानंद और सेंगर सरीखे इनके नेता जो थे जो गायब हो जाया करते थे उन पर भी FIR होना चाहिए. अरे हम सारे लोग एकजुट हैं और CM साहब भी आ रहे हैं. बापू की पुण्यतिथि है. बापू हम शर्मिंदा हैं, तेरे कातिल जिंदा है. आज भी बापू के कातिल जिंदा होकर लोकतंत्र की हत्या कर रहे हैं. कॉन्फिडेंस है मीटिंग में? पूरा कॉन्फिडेंट है जी. देखिए ना, अभी चेहरा पढ़िए, आप लोग तो पत्रकार हैं. આ વચ્ચે ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની વાત કરી છે. હાલ તો જે વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના મામલે કાર્યવાહી થઈ રહી છે તે કેન્દ્ર પર સત્તાના દુરુપયોગના આરોપો લગાવી રહ્યા છે, તો બીજી બાજુ ભાજપ ભ્રષ્ટાચાર અને પરિવારવાદ પર વાર કરી રહી છે. इस इंडी गठबंधन के लिए कहना चाहूंगा कि भाई अब जितने भी चेहरे लगा लो, ये भ्रष्टाचार तुष्टीकरण छुपने वाला नहीं है. तुम चाहे जात बिरादरी की बात कर लो या लोकतंत्र खत्म होने का झूठा प्रपंच कर लो, तुम्हारे घर की हकीकत नहीं छुप सकती, क्योंकि अब जनता आपके चेहरे को देख रही है. સામાન્ય ચૂંટણી પહેલા ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચેની પ્રથમ લડાઈ ચંદીગઢના મેયરની હતી, જેમાં ભાજપે જીત મેળવી છે. ભાજપના મનોજ સોનકરે ઇન્ડિયા અલાયન્સના ઉમેદવારોને હરાવ્યા છે. આ ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને લડી હતી. હાલ તો ઈડીએ ભ્રષ્ટાચાર અને આર્થિક વ્યવહારો મુદ્દે તપાસ વધુ તેજ કરી છે અને જેની વિપક્ષી ગઠબંધનના નેતાઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે, જે જોતા લાગી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને ઝટકા ઉપર ઝટકા મળી રહ્યા છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે ઇન્ડિયા ગઠબંધન લોકસભામાં કેટલો કમાલ કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.